હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું સરસ મજાના એવા સિમ્પલ રીતે રોજે ગુજરાતીઓના ઘરમાં બનતા એવા દાળ ભાત. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણે આજે દાળ ભાત બનાવ્યા છે અને તમને આજે હું દાળ ભાત બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં આપણે એક કુકરમાં 1.5 કપ જેટલી દાળ લઈ લઈએ. તુવેરની દાળ છે અને એને સરસ એવી ગરમ પાણીથી આપણે ધોઈ લઈશું, જેથી કરીને ઉપરનું ચોપડા બધું હોય છે એ બધું નીકળી જાય. અને પછી 1-2 વખત ગરમ પાણીથી ધોઈ લેવાની, જેથી કરીને બધું ચોપડ આપણું નીકળી જાય. અને પછી ઠંડા પાણીથી મૂકી દેવાની. આવી રીતે ગેસ ઉપર 2 સીટી વાગી જશે તો સરસ એવી દાળ આપણી બફાઈને રેડી થઈ જશે. અને આપણે સાથે ભાત બનાવવાના છે. તો ભાત આપણે આપણા ઘરમાં વ્યક્તિ હોય એ પ્રમાણે બનાવવાના. તો 2 વાટકી મેં અહીંયા લઈ લીધેલી છે નાની, અને પાણી આવી રીતે ધોઈ સરસ અને પછી મીઠું નાખી અને મૂકી દેવાનું. અને દાળ આપણી બફાઈને રેડી થઈ ગઈ છે. તો એમાં ટામેટાં અંદર એડ કરીશું, પછી લીલા મરચાં આપણે એડ કરીશું અને લીમડાના પત્તા છે એ પણ એડ કરીશું. આજે એક પ્રોબ્લેમ હતો, જ્યારે લાઇટ નહોતી, નહીંતર હું છે ને તો આજે ટામેટાં છે ને દાળ છે ને એમાં સહેજ પાણી એડ કરીને ક્રશ કરી લઉં છું બ્લેન્ડરથી, જેથી કરીને ટામેટાં અંદર મિક્સ થઈ જાય, દેખાય પણ નહીં. પણ આજે લાઇટ નથી એટલે ટામેટાં તમને દેખાશે ફ્રેન્ડ્સ. અને આપણે અંદર અટામણ કરવાનું છે, મરચું મીઠું હળદર નાખી અને આવી રીતે ઉકળવા મૂકી દેવાની દાળ. અને એમાં ગોળ એડ કરવાનો, જે તમારે જેટલી ખાટી મીઠી જોતી હોય એટલી. અને આ કેરી છે, અત્યારે સિઝન છે કેરીની, તો દાળમાં અંદર આપણે એડ કરીશું ને તો એકદમ ટેસ્ટી એવી અલગ જ રીતે દાળ બનશે અને થોડી ઘાટી બનશે દાળ. અને આપણે આવી રીતે દાળનો સરસ એવો રાઈ જીરો હિંગનો વઘાર કરીશું ને આપણી દાળ એવી ટેસ્ટી બનશે. દાળને થોડી વાર ઉકળવા દેવાની ને પછી આપણી દાળ વઘારવાની છે. અને આવી રીતે કોથમીર એડ કરીશું અંદર, ને કસૂરી મેથી જે આવે છે ને એ અંદર પાછળથી એડ કરવાની અને આવી રીતે સર્વ કરવાની. દાળ એકદમ બેસ્ટ બનશે. તમે આવી રીતે જો ફ્રેન્ડ્સ બનાવશો ને તો થેન્ક યુ.